ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન. હાલ ગુજરાતની અંદર લગ્નની સિઝન ચાલી રહી છે. સાથે સાથે ભર શિયાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠું ભૂક્કા કાઢવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારમાં નવા વાવાઝોડા બની રહ્યા છે. સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડી, અરબી સમુદ્રના વિસ્તારમાં ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં લો પ્રેશર, હાઈ પ્રેશરની સાથે સાથે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સક્રિય બનતી લો પ્રેશર અને વધી રહેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને દક્ષિણીય ભારતના અનેક વિસ્તારોની સાથે સાથે હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન ભારે ઠંડીની સાથે સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર હવે પછી કમોસમી વરસાદ વરસવાની મોટી નવીને તાજી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ અત્યારે અનેક વિસ્તારોમાં નવી સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને દિશા બદલીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારો સુધી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. જેમ સિસ્ટમ મજબૂત બની રહી છે તેમ હવે પછી મોટી હલચલો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં તોફાની હલચલો વધી રહી છે. હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર હાલ ભયંકર ઠંડી દર્શાવી રહ્યા છે અને અનેક વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાત રાજ્યની અંદર હળવા કમોસમી વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, કાશ્મીરના ક્ષેત્રથી હિમાલયના વિસ્તારની અંદર હાલ અત્યારે -33 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. આમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની ઘાત અને સિસ્ટમનો ભયંકર ઘેરાવો હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાયેલી સિસ્ટમની ઘાત અને સક્રિય બની રહેલા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને મજબૂત શિયર ઝોનની અસરને લઈને ગુજરાતનું હવામાન પલટાવવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 24 તારીખ, 27 તારીખ અને 28 તારીખના રોજ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને આગામી 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભયંકર કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાતમાં ઘેરાવાને લઈને વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કચ્છનો ક્ષેત્ર, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ અત્યારે ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. અત્યારે કચ્છના અનેક પંથકની અંદર મોટા બદલાવ આવી રહ્યા હોય તેમ ગાંધીધામ, બારેલી, નળિયા, લખપત, ખાવડ, રાપર અને માંડવીના વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટ વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારમાંથી અત્યારે 2 સ્ટ્રફ લાઇનો પસાર થતી જોવા મળી રહી છે. આમ હવે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં સક્રિય બની રહેલા યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તોફાની જોર ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આપણે બંગાળની ખાડીના વિસ્તારોની માહિતી મેળવીએ તો બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમ આગામી 3 કલાકની અંદર ખાસ કરીને શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુ, કેરળ, તામિલનાડુના વિસ્તારથી લઈને દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે હવે પછી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પલટાવ આવતા હોય તેમ હવે પછી સૌરાષ્ટ્રના હવામાનોની અંદર પણ વાદળો ઘેરાતા જોવા મળી શકે છે. જેમાં મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, અમરેલીના વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટા બદલાવ આવી રહ્યા છે. ઉના, વેરાવળ, ગીર સોમનાથની વિસ્તારોની અંદર પણ હવે પછી વાતાવરણની અંદર પલટાવ જોવા મળી રહ્યો છે. પોરબંદર, દ્વારકા, સલાયા, જામનગરના વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ પોતાની અસર દર્શાવી રહ્યું છે. મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે પછી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 3
3 દિવસ માટે નવા જૂની થવાની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જો કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ સતત ભેજ પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને અત્યારે જાંબુસર, કરજણ, સિનોર, ભરૂચના વિસ્તારથી ડભોઈ, ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને કોસંબાના વિસ્તારની અંદર વાંકલ, ઉમરપાડા, બારડોલી, સુરત, વ્યારાના વિસ્તારથી નવસારીના ક્ષેત્રની અંદર અને વલસાડના વિસ્તારથી આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ભર શિયાળા દરમિયાન હવે પછી વરસાદના સંકટને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, બોડેલી, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે હવે પછી વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેની અસરને લઈને અત્યારે થરાદનો વિસ્તાર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુરના વિસ્તારની અંદર મોટા બદલાવો આવી રહ્યા છે. આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 3 દિવસની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. વાસીઓ થઈ જજો સાવધાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે હવે પછી ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. ખાસ જાણી લેજો કયા કયા જિલ્લાઓની અંદર માવઠાની સાથે સાથે ખેડૂતોને ચિંતા વધારનારી નવી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર ભર શિયાળા દરમિયાન હવે પછી કમોસમી વરસાદને લઈને મોટી તાજીને નવી આગાહી કરવામાં આવી રહી છે. કયા કયા વિસ્તારની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જી હા દર્શક મિત્રો, ઉત્તર ગુજરાતના કેટલાક પંથકો જેમાં બનાસકાંઠા, પાટણના કેટલાક વિસ્તારની અંદર હવે પછી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જ્યારે કચ્છના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત ઉપર માવઠું થવાની તીવ્ર સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અનેક વિસ્તારોની અંદર હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે. તટીય વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમો નજીક આવી રહી છે તેમ તેમ ભયંકર સંકટ ટોળાઈ રહ્યું છે. આ બધા ખતરાને જોતા ખેડૂતો માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત કચ્છ અને બનાસકાંઠા અને પાટણના અનેક વિસ્તારોની અંદર હવે પછી હળવા કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગને લઈને ખાસ આગાહી ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ કરવા માટે આગમચેતીના ભાગરૂપે પગલાં લેવા માટે ખાસ અપીલો ખેડૂતોને કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદના કારણે ખેતરોની અંદર ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતોને પાકની લણણી કરી લીધી હોય અને પાક ખેતરની અંદર ખુલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોને ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળ માટે ખસેડવાની ખાસ સૂચના આપવામાં આવી છે. જો પાક ખસેડવાની અંદર શક્ય ન હોય તો તેમને પ્લાસ્ટિક અથવા તો તાલપત્રીની યોગ્ય રીતે ઢાંકી દેવું. વધુની અંદર વાદળ છવાયા વાતાવરણ અને વરસાદી વાતાવરણ સાથે સાથે હવે પછી જંતુનાશક દવાઓનો છંટાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. એટલે કે હાલ રાજ્ય ઉપર માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે અનેક વિસ્તારમાં હવે પછી માવઠાનું જોર વધતું જોવા મળી શકે છે. તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, હવે થઈ જજો સાવધાન. ભારે પવન ગાજવીજ સાથે હવે પછી કમોસમી વરસાદ આવવાની નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ભારે વરસાદની સાથે સાથે કડક ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ અત્યારે અનેક વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.
દેશના વાતાવરણની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવે દક્ષિણ ઉત્તર પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 12 કલાકની અંદર 8 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને 45 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે લઘુત્તમ તાપમાનની અંદર ઘટાડા થવાની અને ઠંડી વધવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો કયા 8 રાજ્યની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેની માહિતી મેળવીએ તો હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની અસરો વધતી જોવા મળવાની છે, જેમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખના વિસ્તારથી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના વિસ્તારથી હરિયાણા, કેરળ, તામિલનાડુના વિસ્તારની અંદર વરસાદની સાથે સાથે તોફાની પવનો ફૂંકાવાની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ દેશના અનેક વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ સાથે હવે પછી માવઠું જોર દર્શાવતું જોવા મળી શકે છે. જ્યાં દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી સામે આવી રહી છે. ફેબ્રુઆરીની અંદર પણ કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને હાલ અત્યારે બદલાઈ રહેલા હવામાનને જોતા ખેડૂતોની અંદર પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તાજી લેટેસ્ટ અને નવીનકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર બદલાતા હવામાન વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યની અંદર હાડ થીજવતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યની અંદર ઠંડીનું જોર અને ઠંડીનો ચમકારો વધતો જોવા મળવાનો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પાલનપુરના વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ગગડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે પાટણના ક્ષેત્રથી મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહ્યું છે, દરિયો બેકાબુ બની રહ્યો છે. અનેક વિસ્તારોમાં આંધી, તૂફાન, વંટોળ જેવા પવનો ફૂંકાઈ રહ્યા છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર 5 થી લઈને 7 ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. અહેમદાબાદ અને ગાંધીનગર સહિત ગુજરાતની અંદર પણ હવે પછી પારો નીચો જતો જોવા મળી રહ્યો છે. કચ્છની અંદર તાપમાન 8 ડિગ્રી કરતાં નીચું નોંધાઈ આવ્યું છે. 27 અને 28 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપને લઈને ઠંડીની અંદર થોડી રાહત જોવા મળવાની છે. ત્યારબાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. જેમ જેમ નવી સિસ્ટમનું જોર દરિયાની અંદર અને હિન્દ મહાસાગર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જોર વધી રહ્યું છે, તેમ તેમ અનેક વિસ્તારોમાં માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે. ઠંડીની સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર ભારે હિમવર્ષાને લઈને મેદાની વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટાવ આવશે. ફેબ્રુઆરી માસ દરમિયાન રાજ્યની અંદર ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે. ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ થઈ શકે છે. પવનની ગતિની અંદર વધારા થવાના કારણે ઠંડીની તીવ્રતાની અંદર અનુભવ થતો જોવા મળવાનો છે. આગાહીના પગલે ખાસ કરીને ખેડૂતોને થનાર નુકસાનને લઈને હાલ અત્યારે સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. આમ હવે નવી સિસ્ટમનું જોર ગુજરાત ઉપર અસર દર્શાવી રહ્યું છે.